साधु होता है, मैंने मन की अघोरी है और ये मुर्दा ढूंढने के लिए जाता है। तो मेरे को क्या करता है वो, मुझे जाना है तो तुमको जाना है तो मैं मिलवा देता हूँ, उसकी आंखों में ज्यादा मत देखना। बन के चलो भगत અને ચાલ્યા કરી મેં। પછી લગભગ અડધો એક કલાક થયો છે ત્યાં એક જગ્યાએ ઊભો રહ્યો। પછી એણે કીધું કે દેખો અભી મુર્દા આ રહા है અને એક આકૃતિ જેવું મને દેખાયું કે આમાં આવી રહ્યું છે ક્યાંક, અને બિલકુલ આવીને એના પગ પાસે ઊભું રહ્યું। અને એ પહેલા કે જ્યારે આવતું હતું ને અડધું તણાઈને, ત્યારે એ આમ કૂદાકૂદ કરવા માંડ્યો। એના શરીરમાંથી જે અવાજો નીકળ્યા ને, તમને એવી કલ્પના જ ના આવે કે માનવ શરીરમાંથી આવો અવાજ નીકળી શકે। એટલે હું એકલો ઊભો ધ્રુજતો હતો। મને એમ થયું કે આ કયા પ્રકારનો અવાજ કાઢે છે, એટલે આવો અવાજ માનવ શરીરમાંથી નીકળે કઈ રીતે, પહેલો તો પ્રશ્ન એ હતો। પછી અહીંથી એને ગરદન છૂટી કરી, બાકી ધડ આમને ધક્કો મારી દીધો। પછી એ બરાબર ખોપડી એને આખી ગંગાજીમાં ધોઈ, પછી આમ કંઈક મંત્ર બોલ્યો, આમ આગળ આવવા રીતે ઊભો રહ્યો। આમ ખોપડીનો ભાગ હોય ને ત્યાં આમ કરીને એક દાંતરડું માર્યું ને જે શહેર છૂટી, એ શહેર સીધી એણે એ લઈ લીધી મોઢામાં। થોડું થયું પછી એને તો બિલકુલ સ્વાભાવિક કે ચલો ભગત अपना काम खत्म हो गया અને ખોપડી પેલા મૂકી દીધી, ખોપડી બેગમાં હા બે થેલામાં। અને હું તો કોઈ બોલું એવી સ્થિતિમાં જ નહોતો। મને જે સાધુએ ઓળખાણ કરાવી હતી એ સમજી ગયો। એટલે મને કે ભાવ अब तुम कहीं मत जाना, बैठो अभी शांति से, खाना खाओ सो जाओ।